અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો ચોરી કરતા હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના નાની વરવાડના નાકે દુકાનનું તાળું તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મોડાસા શહેરમાં મકાનો અને દુકાનોમાં ચોરી કરવામાં આવી રહી છે અને આ ચોરીની ઘટના સામે આવી છે અને તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરો માલપુર રોડ પર અગાઉ પણ કેટલાક દિવસો દરમિયાન દુકાનમાં શટરના તાળા તોડી ચોરીઓ કરવામાં આવી હતી. ત્યારે 2 દિવસ અગાઉ મોડાસાની ફૈઝ રસૂલ સોસાયટીમાં 5 મકાનના પણ તાળા તૂટ્યા હતા, જેને લઈને આ ઘટનાને લઈને સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે અને તસ્કરો તાળું તોડતા જોવા મળી રહ્યા છે. જ્યારે 2 દિવસ અગાઉ નાની વરવાડના નાકે તસ્કરોએ દુકાનનું શટલ ઊંચું કરી અને ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આવી અનેક ઘટનાઓ મોડાસા શહેરમાં સામે આવી રહી છે, જે ઘટનાને લઈને દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને દુકાનોમાં ચોરી થતી હોવાને લઈને પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જે ઘટનાની જાણ થતાં આ ઘટનામાં અન્ય દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તસ્કરો જોવા મળી રહ્યા છે અને આ તસ્કરો શટર તોડતા પણ જોઈ શકાય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી આવા તસ્કરોને પકડી લેવામાં આવે અને આ તસ્કરો પર કાયદેસરની કાર્ય કરવામાં આવે તો આવનાર સમયમાં ચોરીઓ અટકી શકે તેમ છે. હાલમાં તો મોડાસા શહેરની નાની વરવાડના નાકે દુકાનનું તાળું તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જોઈ શકાય છે.